તો આજની સૌથી પહેલી ટીપ મારી ખાંડણી માટેની છે। તો આપણે જ્યારે પણ ખાંડણીમાં કંઈ ખાંડતા હોઈએ ત્યારે ખૂબ જ અવાજ આવતો હોય છે, ખૂબ જ દેકારો થતો હોય છે। અને આપણે જો પ્લેટફોર્મ ઉપર કંઈ પણ ખાંડતા હોઈએ તો આપણું જે પ્લેટફોર્મ છે ઘણી વખત તૂટી પણ શકે છે। તો એવું ના થાય એના માટે આપણે શું કરવાનું કે આપણે સૌથી પહેલાં તો કોઈ પણ જે નકામું મોજું હોય છે જેને આપણે કાંઈ યુઝ કરતા ના હોઈએ એવું આપણે નકામું મોજું લઈ લેવાનું છે અને ખાંડણીને આપણે અહીંયા નીચેથી જ્યાં મોજું છે એને પહેરાવી દેવાનું છે આવી રીતે। તો આવી રીતે તમે જે મોજું હોય છે એને પહેરાવીને પછી કોઈ પણ વસ્તુ ખાંડશો તો કોઈ પણ જાતનો દેકારો નહીં થાય, અવાજ નહીં આવે અને તમારું જે પ્લેટફોર્મ છે એ ક્યારેય પણ તૂટશે નહીં। તો આવી રીતે તમે જે ખાંડણી હોય છે એને સારી રીતે સેટ કરીને કંઈ પણ વસ્તુ એની અંદર ખાંડી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપ મારી કીડી માટેની છે। તો આપણા ઘરમાં ઘણી વખત એવું થાય કે કંઈ પણ ઘણી વસ્તુ જે હોય છે એ ઢોળાઈ જાય અને પછી આપણે જે વસ્તુ ઢોળાઈ હોય એને ભરવાનું ભૂલી જતા હોઈએ છીએ, સાફ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ। તો એના કારણે આપણા ઘરમાં ઘણી બધી એવી કીડીઓ થઈ જતી હોય છે। તો આ જે કીડી છે એને માર્યા વગર આપણે ઘરની બહાર કઈ રીતે કાઢવી એના માટે હું તમને એક સરસ મજાની ટીપ જણાવું। તો આપણા ઘરમાં કોઈ પણ જે લોટ હોય, ચણાનો લોટ હોય, ઘઉંનો લોટ હોય અથવા તો જે બાજરાનો લોટ હોય એ આપણે જ્યાં પણ કીડીઓ ઉભરાણી હોય ત્યાં આપણે આવી રીતે નાખી દેવાનો છે। તો આવું કરવાથી શું થશે કે જે પણ કીડીઓ હોય છે બધી જ કીડીઓ મર્યા વગર જ ઘરની બહાર નીકળી જશે। તો આવી રીતે તમે કીડીઓને માર્યા વગર ઘરની બહાર કાઢી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ। તો મારી નેક્સ્ટ ટીપ આપણા જે શૂઝ હોય છે એના માટેની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે શૂઝ છે એ બહુ જ ગંદા થઈ ગયા છે અને આપણે જ્યારે આને સાફ કરીએ ત્યારે આપણને ખૂબ જ તકલીફ પડે છે કારણ કે આ જે શૂઝ હોય છે એ ઇઝીલી સાફ નથી થતા। તો હું આજે તમને એક એવી ટીપ જણાવીશ કે જેની મદદથી તમે આ મેલા શૂઝ હોય છે એને એકદમ ઇઝીલી સાફ કરી શકો છો। તો એના માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ એક વાટકી લેવાની છે, એની અંદર આપણે થોડુંક કોલગેટ નાખી દેવાનું છે, થોડુંક જ આપણે કોલગેટ લેવાનું છે અને આની અંદર નાખી દેવાનું છે। અને પછી આપણે આની અંદર કોઈ પણ જે કપડાં ધોવાનો પાવડર હોય છે એ થોડોક નાખી દેવાનો છે। એના પછી આપણે આની અંદર થોડોક જે બેકિંગ સોડા હોય છે એટલે કે જે ખારો હોય છે આ આપણે લેવાનો છે અને એને પણ આપણે થોડુંક આ જે વાટકી હોય છે અને એની અંદર નાખી દેવાનો છે। પછી આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। પછી આપણે કોઈ પણ જે બ્રશ હોય છે, જે નકામું બ્રશ હોય છે લેવાનું છે અને એની મદદથી આપણે જે આ શૂઝ હોય છે એને સાફ કરવાના છે। તો આવી રીતે તમે આ જે ત્રણેય વસ્તુ છે એને મિલાવીને જે શૂઝ હોય છે એને સાફ કરશો તો તમારા જે શૂઝ છે એકદમ ઇઝીલી સાફ થઈ જશે અને કોઈ પણ જાતની ઝંઝટ પણ નહીં થાય। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ અને તમે અહીંયા જોઈ શકો છો કે આ શૂઝ જે છે એ એકદમ ઇઝીલી સાફ થઈ રહ્યું છે। તો આવી રીતે તમે જે શૂઝ હોય છે એને સાફ કરી શકો છો। તો મારી છેલ્લી ટીપ આપણું જે સ્વિચ બોર્ડ હોય છે એના માટેની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સ્વિચ બોર્ડ છે એ ખૂબ જ ગંદુ થઈ ગયું છે। તો આપણે આને સાફ કરવામાં ખૂબ જ મહેનત થાય છે અને એની સાથે આપણે જે આ સ્વિચ બોર્ડ હોય છે એને પાણીથી સાફ તો કરી જ નથી શકતા। તો આપણે શું કરવાનું છે કે ખૂબ જ ઇઝીલી જે આ સ્વિચ બોર્ડ છે એને સાફ કરવા માટે આપણે કોઈ પણ કોલગેટ લેવાનું છે અને કોલગેટને આપણે જે આ બોર્ડ હોય છે એની ઉપર થોડુંક લગાવી દેવાનું છે આવી રીતે। પછી આપણે કોઈ પણ નકામું કપડું લેવાનું છે અને એની મદદથી જે આ સ્વિચ બોર્ડ છે એને સારી રીતે સાફ કરી લેવાની છે। તો આવી રીતે તમે એકદમ ઇઝીલી જે સ્વિચ બોર્ડ હોય છે એને સાફ કરી શકો છો અને તમારું જે સ્વિચ બોર્ડ હોય છે એ ફક્ત 5 મિનિટની અંદર એકદમ સાફ થઈ જાય છે અને કોઈ પણ જાતનો કરંટ લાગવાની તમને બીક પણ નથી રહેતી। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ભાગ છે એકદમ ઇઝીલી સાફ થઈ ગયો છે। તો આવી રીતે તમે જે સ્વિચ બોર્ડ હોય છે એને સાફ કરી શકો છો। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરતા જજો। તો જોતા રહેજો બ્લોગ દિવ્યાને। તો કાલે પણ હું મળીશ તમને આવી જ સરસ મજાની ટીપ સાથે।